તો આ તરફ દમણમાં ભારે વરસાદથી એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડ કલેક્ટર દમણ કોસ્ટગાર્ડના સંપર્કમાં છે। રેસ્ક્યુ માટે દમણ કોસ્ટગાર્ડની મદદ લેવી પડી છે। પારડી, સાંઢપોર, લીલાપુર, નવી નગરીમાં પણ 6 લોકો ફસાયા છે અને અત્યારે વલસાડ કલેક્ટર પણ સંપર્કમાં છે દમણ કોસ્ટગાર્ડના અને તમામ પરિસ્થિતિ પર તાગ મેળવવામાં આવી રહ્યો છે કેમ કે 6 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો છે। દમણમાં ભારે વરસાદથી અત્યારે એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યો સોસાયટીના કે જ્યાં ગળાડૂબ પાણી છે, સાથે સાથે કાર પણ અત્યારે અડધી ડૂબી ગઈ છે અને નીચાણવાળા તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો ફસાયા હોવાની પણ વિગતો છે અને સાથે સાથે વલસાડ કલેક્ટર પણ દમણ કોસ્ટગાર્ડના સંપર્કમાં છે। તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે કેમ કે રેસ્ક્યુ માટે દમણ કોસ્ટગાર્ડની મદદ લેવી પડી છે। 6 જેટલા લોકો ફસાયા છે। પારડી, સાંઢપોર, લીલાપુર, નવી નગરીમાં લોકો ફસાયા હોવાની વિગતો છે। કેડસમાં પાણી અત્યારે સર્વત્ર ભરાઈ ગયા છે અને સતત કલેક્ટર પણ એક્ટિવ છે અને તમામ સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે। રેસ્ક્યુ માટે દમણ કોસ્ટગાર્ડની મદદ લેવી પડી છે। લોકો ફસાઈ ગયા છે તેનું રેસ્ક્યુ કરવા માટે અત્યારે મદદ લેવામાં આવી રહી છે। વલસાડમાં અત્યારે ભારે વરસાદ ખાબકતા વલસાડ કલેક્ટર પણ સતત એક્ટિવ છે, એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સ્થિતિ પર તાગ મેળવી રહ્યા છે। દમણમાં ભારે વરસાદથી જનજીવન પર ભારે અસર પડી છે, વ્યાપક અસર પડી છે। તો દમણમાં ભારે વરસાદથી અત્યારે એલર્ટ જેવી સ્થિતિ છે। જોઈ શકાય છે આ રસ્તાઓના દ્રશ્યો, સોસાયટીઓ બહાર નદી વહેતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને લોકો ફસાયા હોવાની પણ વિગતો છે। વલસાડ કલેક્ટર દમણ કોસ્ટગાર્ડના સંપર્કમાં છે કેમ કે આ ફસાયેલા તમામ લોકોને મદદ કરવા માટે, રેસ્ક્યુ માટે દમણ કોસ્ટગાર્ડની મદદ લેવી પડી છે। 6 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો છે। સોસાયટી આપ જુઓ, નીચેનો આખો માળ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શેરીઓ, રસ્તાઓ અત્યારે પાણી થઈ ગયા છે અને સોસાયટી બહાર જાણે નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે અને વલસાડ કલેક્ટર પણ સતત અત્યારે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, બાજ નજર રાખી રહ્યા છે કેમ કે તમામ લોકો અત્યારે વર્તમાન જે સ્થિતિ છે તેનો પણ તાગ કલેક્ટર દ્વારા મેળવવામાં આવી રહ્યો છે। વલસાડ કલેક્ટર દમણ કોસ્ટગાર્ડના સંપર્કમાં છે કેમ કે રેસ્ક્યુ ટીમ માટે આ તમામ 6 લોકો જે ફસાયા છે તેનું રેસ્ક્યુ કરવા માટે અત્યારે મદદ લેવા